પેપર નંબર 13 સ્ત્રીઓની સમસ્યાઓ, તેમાં આપણે લોકો યુનિટ 6 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. તો આ યુનિટ છે તે છે સ્ત્રીઓની સમસ્યાઓનું નિવારણ કઈ કઈ રીતના લાવી શકાય. તો તેના માટે જે ગત વિડીયો હતા તેમાં મેં તમને લોકોને સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ, સ્ત્રી સશક્તિકરણ અને પંચવર્ષીય યોજનાઓ, સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ સાથે સંબંધિત જે સંસ્થાઓ હતી તેનો પરિચય આપ્યો હતો અને સ્ત્રીઓની જે સમસ્યાઓ છે તેને નિવારવા માટે જે કાનૂની પગલાં લેવાના હતા તેના વિશેની માહિતી આપી હતી. તેમજ જે સ્ત્રીઓ માટે થઈને જે શૈક્ષણિક સ્ત્રી શિક્ષણ વિકાસના કાર્યક્રમો છે તેના વિશેની પણ તમને લોકોને સમજૂતી આપી હતી. તો હવે આજના આ વિડીયોમાં આપણે લોકોએ જે કાર્યક્રમોની વાત કરવાની છે તે કાર્યક્રમો છે સ્ત્રીઓની જે સમસ્યાઓ છે તેના નિવારણ માટે સ્ત્રીઓના જે આર્થિક વિકાસના કાર્યક્રમો છે તેના વિશેની આપણે સમજૂતી આ વિડીયોમાં મેળવીશું. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે મુદ્દો શું છે. તો કે મુદ્દો એમ કહે છે કે સ્ત્રીઓની જે સમસ્યાઓ છે તેને નિવારવા માટે શું કોઈ આર્થિક વિકાસના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે? કોના તરફથી? તો કે કાનૂન સરકાર તરફથી કોઈ આર્થિક વિકાસ, સ્ત્રીઓને આર્થિક રીતના પગભર થવા માટે કોઈ આર્થિક વિકાસના કાર્યક્રમો છે? તો તેના વિશેની સમજૂતી આપણે લોકોએ આજના વિડીયોમાં મેળવવાની છે. તો શરૂઆત કરીએ તેની પૂર્વ ભૂમિકાથી. સ્ત્રીઓ અને બાળ વિકાસ મંત્રાલય સ્ત્રીઓ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે, સ્ત્રીઓ હિંસા મુક્ત અને શોષણ મુક્ત જીવન જીવી શકે તેમજ દેશના વિકાસમાં સમાન ભાગીદાર તરીકે પ્રદાન આપતી હોય તે સ્વરૂપે સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનું સ્વપ્ન ધરાવે છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે સ્ત્રીઓના આર્થિક વિકાસ કે આર્થિક સશક્તિકરણ માટે જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે તે કાર્યક્રમો આ પ્રમાણે છે. તો એમાં પહેલો કાર્યક્રમ આવે છે સ્ત્રીઓ માટે તાલીમ અને રોજગારીને ટેકો પૂરો પાડતો કાર્યક્રમ. તો જે આ કાર્યક્રમ છે તે કેન્દ્રીય વિભાગ યોજના તરીકે 1987માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. પરંપરાગત વ્યવસાયોમાં કામ કરતી સ્ત્રીઓની આર્થિક સ્થિતિ સુધારવામાં આ કાર્યક્રમે મહત્વની અસર છે તે ઉપજાવી છે. આ કાર્યક્રમ છે તેમાં પરંપરાગત વ્યવસાય સંબંધી સ્ત્રીઓના કૌશલ્ય સુધારવામાં આવે છે, સ્ત્રીઓને જૂથોમાં સંગઠિત કરવામાં આવે છે, સ્ત્રીઓ ઉત્પાદિત કરેલી ચીજવસ્તુઓને બજાર સાથે જોડવામાં આવે છે, ટેકારૂપ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેમજ જે ધિરાણ સુવિધા છે તે પર પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમ છે તેમાં રોજગારીના પરંપરાગત વિભાગો જેવા કે કૃષિ, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, હેન્ડલૂમ્સ, હસ્તકલા કારીગરી, ખાદી અને ગ્રામોદ્યોગ, રેશમના કીડાનો ઉછેર વગેરેને આવરી લેવામાં આવ્યા છે. હવે આ કાર્યક્રમનો અમલ સમગ્ર દેશમાં કરવામાં આવ્યો છે તેમજ આ યોજનાઓને વિસ્તારવામાં પણ આવી રહી છે. આથી આ યોજનાએ સ્ત્રીઓને રોજગારીની તકો વિસ્તારવામાં અને વધારવામાં મહત્વનો ભાગ છે તે ભજવ્યો છે. સ્ત્રીઓ માટે સ્વરોજગારી અને સાહસિકતા કૌશલ્યોને પણ આ યોજનામાં આવરી લેવામાં આવી છે. આ યોજનામાં સ્ત્રીઓને ધિરાણ અને ટેકારૂપ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો અમલ કરતી સંસ્થાઓ દ્વારા સ્ત્રીઓને આરોગ્ય સંભાળ, પ્રાથમિક શિક્ષણ, ઘોડિયાઘરની સુવિધા તેમજ બજાર સાથેના જોડાણની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આ યોજનાથી ગરીબ સ્ત્રીઓ લાભાન્વિત છે તે બનતી આપણને જોવા મળી છે. ટૂંકમાં આ યોજના શું કરે છે? તો કે સ્ત્રીઓના કૌશલ્યને સુધારે છે, સ્ત્રીઓના જૂથોમાં સંગઠિત કરવામાં આ યોજના છે તે બહુ જ અગત્યનો ફાળો આપે છે. તેમજ સ્ત્રીએ જો કોઈ ઉત્પાદિત કરેલી ચીજવસ્તુ છે તો તેને બજાર પૂરી પાડવાનું જે કામ છે તે પણ સ્ત્રીઓ માટેની તાલીમ અને રોજગારી જે કાર્યક્રમ છે તે અંતર્ગત પૂરું પાડવામાં આવતું હોય છે. હવે આ રોજગારી છે તે અંતર્ગત 3 કાર્યક્રમો ચાલે છે. એક સ્વાવલંબન કાર્યક્રમ, બીજો ગરીબ સ્ત્રીઓ માટેના કાર્યક્રમો અને ત્રીજો સ્ત્રીઓ માટેની વ્યવસાયિક તાલીમ.
તો હવે આ 3 કાર્યક્રમો કયા છે તેના વિશેની આપણે સમજૂતી મેળવીએ. તો પહેલું આવે છે સ્વાવલંબન કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ સ્ત્રીઓને જુદા જુદા 35 કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે, જેમ કે કોમ્પ્યુટરની તાલીમ, ઇલેક્ટ્રોનિક્સની તાલીમ, ઘડિયાળ, રેડિયો, ટેલિવિઝન રિપેરિંગ વગેરેની તાલીમ છે તે આ કાર્યક્રમ હેઠળ આપવામાં આવે છે. અને જે તાલીમાર્થી સ્ત્રીઓ છે તેને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવતું હોય છે. આ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં 3.95 લાખ જેટલી સ્ત્રીઓ છે તેણે આ કાર્યક્રમનો લાભ છે તે મેળવ્યો છે તેવું આપણે લોકોને જોવા મળે છે. એટલે સ્વાવલંબન કાર્યક્રમ હેઠળ પોતે સ્ત્રી પોતાના પગભર થાય તેવી તેને જે તાલીમો છે તે આપવામાં આવતી હોય છે. બીજું છે ગરીબ સ્ત્રીઓ માટેના કાર્યક્રમો. 1982માં ગ્રામીણ સ્ત્રીઓના આર્થિક વિકાસ માટે ખાસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમ સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમની જે પેટા યોજના છે તેના તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજનાનો હેતુ ગ્રામીણ સ્ત્રીઓ અને બાળકોને પ્રવર્તમાન વિકાસ કાર્યક્રમોમાંથી લાભ પૂરો પાડવાનો છે. એટલે કે ગરીબ સ્ત્રીઓ માટે થઈને આ કાર્યક્રમ છે એ ઘડવામાં આવ્યો છે. ખાસ કરીને કેવી ગરીબ સ્ત્રીઓ? તો જે ગ્રામીણ સ્ત્રી આર્થિક રીતના વિકાસ સાધી શકી નથી તેના માટે 1982માં આ કાર્યક્રમ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે. અને છેલ્લો કાર્યક્રમ છે સ્ત્રીઓ માટે વ્યવસાયિક તાલીમ. તો સ્ત્રીઓને વ્યવસાયિક તાલીમના ક્ષેત્રમાં દાખલ કરવાની જરૂરી માહિતી મેળવવા માટે એક ખાસ સેલ રચવામાં આવ્યું. તેના દ્વારા થયેલી રાષ્ટ્રવ્યાપી મોજણીના આધારે દિલ્હી, બેંગ્લોર અને મુંબઈ ખાતે 3 વ્યવસાયિક તાલીમ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. આવી સંસ્થામાં સ્ત્રીઓને ઇલેક્ટ્રોનિક્સ, યંત્રવૈજ્ઞાનિક સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનો, ટીવી સેવા, સેક્રેટરીયર્સ પ્રેક્ટિસ, ડ્રેસ મેકિંગ, એમ્બ્રોઇડરી અને નીડલ ક્રાફ્ટ વગેરે ક્ષેત્રમાં ધંધાકીય કૌશલ વિકસાવવા માટેની તાલીમો છે તે આપવામાં આવતી હોય છે. ટૂંકમાં આ જે કાર્યક્રમો તમે લોકોએ જોયા તે તમામ કાર્યક્રમો સ્ત્રીઓને પગભર થવા માટેની તાલીમો છે તે પૂરા પાડતા કાર્યક્રમો તરીકે આપણી સામે મૂકવામાં આવ્યા છે. સ્ત્રી છે તે પોતાના આર્થિક રીતના પગભર બને અને પોતાનું જે આર્થિક પાસું છે તે પોતાની જાતે સત્તર કરે તે માટે થઈને આ કાર્યક્રમો અંતર્ગત સ્ત્રીઓને વિવિધ તાલીમો, વ્યવસાયિક તાલીમો છે તે આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત સ્વસહાય જૂથ આધારિત પ્રિયદર્શિની કાર્યક્રમ દેશના પસંદગીના અમુક રાજ્યના 6 જિલ્લામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 2008-9માં 8 વર્ષ માટે શરૂ કરવામાં આવ્યો છે. તેમાં 1 લાખથી વધુ કુટુંબોને આવરી લેવાનાર છે. આ કાર્યક્રમો સ્ત્રીઓ અને કિશોરીઓના સમગ્રદર્શી સશક્તિકરણના કાર્યક્રમ તરીકે નોંધવામાં પણ આવ્યો છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે આ બધા કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને એવી તાલીમ આપવામાં આવે છે કે જેથી કરીને સ્ત્રીઓ પોતાની જાતે રોજગારીની તકો છે તે ઊભી કરી શકે. ત્યારબાદ આવે છે સ્વયંસિદ્ધ યોજના. તો આ જે સ્વયંસિદ્ધ યોજના છે તે સ્ત્રીઓના વિકાસ અને સશક્તિકરણ માટે સ્વયંસિદ્ધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના એક સંકલિત યોજના છે અને આ યોજનાનો લાંબા ગાળાનો હેતુ સ્ત્રીઓનું સર્વાંગી સશક્તિકરણ સિદ્ધ કરવાનો છે. ખાસ કરીને સ્ત્રીઓનું સામાજિક અને આર્થિક જે સશક્તિકરણ કરવું તે આ યોજનાનો મુખ્ય ધ્યેય છે. આ ધ્યેય સિદ્ધ કરવા માટે સ્વસહાય જૂથો, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ રચવામાં આવે છે. બીજાની સહાય વિના પોતાની જાતને સહાય કરવી એટલે સ્વસહાય. સ્વસહાય જૂથો દ્વારા સ્વરોજગારીની યોજના હેઠળ સખી મંડળો સ્થાપવામાં આવ્યા છે. જે સ્ત્રીઓના સ્વસહાય જૂથો છે, સ્વસહાય જૂથો સ્વરોજગારી માટેનો વૈકલ્પિક વ્યૂહ છે. સ્વસહાય જૂથોના સભ્યોમાં દરજ્જો, સ્વાસ્થ્ય, પોષણ, સ્ત્રી શિક્ષણ, સ્વચ્છતા અને આરોગ્ય, કાનૂની અધિકારો વગેરે અંગે જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસાવવામાં આવે છે. ગ્રામીણ સ્ત્રીઓમાં બચતની ટેવો કેળવવામાં આવે છે. આર્થિક સાધનો ઉપર તેમના નિયંત્રણ ઉપર ભાર મૂકવામાં આવે છે અને નાના ધિરાણ પૂરા પાડવામાં આવે છે. સ્થાનિક આયોજનમાં સ્ત્રીઓને સામેલ કરવામાં આવે છે. તેમજ
તેમજ વિભિન્ન સેવાઓ પૂરી પાડવામાં પણ આવે છે. ગુજરાતમાં સ્વશક્તિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સ્વશક્તિ એટલે ગ્રામીણ સ્ત્રીઓના સ્વશક્તિકરણ અંગે સામૂહિક પ્રયત્નો. આ યોજના સ્ત્રીઓના સશક્તિકરણ અને વિકાસની પરિયોજના છે. સ્ત્રીઓને સ્વરોજગારી માટે ધિરાણની સગવડ કરી આપવી, આવક રળી આપવી, પ્રવૃત્તિઓમાં તેમને સહયોગ કરવો, સ્ત્રી સંસ્થાનું નિર્માણ કરવું, આર્થિક પ્રવૃત્તિઓની અગ્રતા નક્કી કરવી અને તેને પહોંચી વળવા સહયોગી પ્રક્રિયા વિકસાવવી તે આ પરિયોજનાનો વ્યૂહ છે. તેમજ આ જે સ્વયંસિદ્ધ યોજના છે તે 2001માં અમલમાં મૂકવામાં આવી હતી. 10મી યોજના દરમિયાન આ યોજનાથી 2,31,000થી વધુ ગરીબ સ્ત્રીઓને લાભ પ્રાપ્ત થયો છે. આ યોજના હેઠળ દેશના 650 બ્લોક આવરી લેવામાં આવ્યા છે. દરેક બ્લોક 100 સેલ્ફ હેલ્પ ગ્રુપ્સનો બનેલો છે. દેશમાં લગભગ 70,000 જેટલા આવા જૂથો રચવામાં આવ્યા છે અને તેમાં 10 લાખથી વધુ સ્ત્રીઓ સભ્ય છે. આ સ્વસહાય જૂથોએ લગભગ 150 કરોડ રૂપિયાની બચત કરી હતી. લગભગ 65,000 સ્વસહાય જૂથો બેંકમાં ખાતા ધરાવે છે. 35,000થી વધુ સ્વસહાય જૂથોએ બેંકોમાંથી લોનો મેળવી છે. 6 લાખથી વધુ સ્ત્રીઓને આવરી લેતા 52,000થી વધુ સ્વસહાય જૂથો આવક પેદા કરતી પ્રવૃત્તિઓ કરે છે. સ્ત્રીઓના આર્થિક સશક્તિકરણ અને સ્વસશક્તિકરણમાં આ યોજના છે તે મહત્વની પુરવાર થઈ છે તેવું આપણે લોકો કહી શકીએ. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે સ્વયંસિદ્ધ યોજનાથી જે સ્ત્રીનું જે એક સશક્તિકરણ કરવાનું છે તે કરવાનો હેતુ સિદ્ધ કરવામાં આવી રહ્યો છે અને આવી જે સ્વસિદ્ધ યોજના છે તે સ્ત્રીઓને સ્વરોજગારી માટે ધિરાણની સગવડ પણ પૂરી પાડી આપે છે તેમ પણ આપણે અહીંયા નોંધ્યું. ત્યારબાદ આવે છે સ્વધાર યોજના. એટલે કે જે આ સ્વધાર યોજના છે તે આ યોજના મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી સ્ત્રીઓને સમગ્રદર્શી અને સંકલિત સેવાઓ છે તે પૂરી પાડવાની યોજના છે. મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી સ્ત્રીમાં કુટુંબમાંથી કાઢી મુકાયેલી, નિરાધાર વિધવાઓ, જેલમાંથી મુક્ત કરાયેલી અને કુટુંબના આધાર વિનાની, કુદરતી આફતની ઘર વિહોણી બનેલી અને આર્થિક અને સામાજિક ટેકા વિનાની, માનવ વેપારનો ભોગ બનેલી, વેશ્યાગૃહ કે અન્ય સ્થળેથી ભાગી છૂટેલી, જાતીય અત્યાચારનો ભોગ બનેલી અને ઘરે પાછી જવા ઈચ્છતી નથી તેવી હિંસાનો ભોગ બનેલી કે જેઓ કુટુંબના આધાર વિનાની છે તેવી સ્ત્રીઓ, માનસિક રીતના ભાંગી પડેલી અને કુટુંબ કે સગાના ટેકા વિનાની સ્ત્રીઓનો આવી સ્વધાર યોજનામાં આવી સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. સ્વધાર યોજના હેઠળ આવી સ્ત્રીઓ માટે ખોરાક, પોશાક, આશ્રય, સ્વાસ્થ્ય સંભાળ, સલાહ, માર્ગદર્શન, કાનૂની સહાય તેમજ સામાજિક આર્થિક પુનર્વસનની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના સ્ત્રીઓ અને બાળકોના વિકાસ વિભાગ, વિમેન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, શહેરી સ્થાનિક સંસ્થાઓ, પ્રતિષ્ઠિત જાહેર અને ખાનગી ટ્રસ્ટો કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. ટૂંકમાં જે નિરાધાર છે, જેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે, જે વિધવા છે અથવા તો જે જેલમાંથી મુક્ત થઈ છે અથવા કુટુંબના આધાર વિનાની છે અથવા તો જાતીય અત્યાચારનો ભોગ બનેલી છે તે તમામ સ્ત્રીઓ માટે આ સ્વધાર યોજના દરમિયાન હેઠળ આવી સ્ત્રીઓનું શું કરવામાં આવે છે તો કે આવી સ્ત્રીઓને ખોરાક, પોશાક, આશ્રય, સ્વાસ્થ્ય સંભાળ, સલાહ, માર્ગદર્શન, કાનૂની સહાય તેમજ સામાજિક અને આર્થિક પુનર્વસનની જોગવાઈ છે તે આ યોજના હેઠળ કરવામાં આવી રહી છે તેમ આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ આવે છે હંગામી રહેઠાણ ગૃહો. જે સ્ત્રીઓ અને છોકરીઓ કુટુંબના દબાણ, સામાજિક બહિષ્કાર, નૈતિક જોખમ વગેરેને લીધે સામાજિક, આર્થિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી હોય તેવી સ્ત્રીઓ અને છોકરીઓના રક્ષણ અને પુનર્વસનના હેતુથી આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે. તેમાં જરૂરિયાતમંદ સ્ત્રી અને છોકરીઓને હંગામી આશ્રય આપવામાં આવે છે.
ટૂંકમાં જે સ્ત્રીઓ તરછોડાયેલી છે તેવી સ્ત્રીઓને હંગામી રહેઠાણ, હંગામી રીતના આશ્રય પૂરું પાડવાનો હેતુ તે હંગામી રહેઠાણ ગૃહોનો જોવા મળે છે. ત્યારબાદ આવે છે ટેકારૂપ સેવા તરીકે કામ કરતી સ્ત્રીઓની હોસ્ટેલ. તો ટેકારૂપ તરીકે જે કોઈ સ્ત્રીઓ સેવા કરતી હોય, સેવા તરીકેનું કામ કરતી સ્ત્રીઓ છે તેને હોસ્ટેલની યોજના અમલમાં મૂકવામાં આવી છે, એટલે કે તેને હોસ્ટેલની યોજના પૂરી પાડવામાં આવે છે. તેમાં કામ કરતી સ્ત્રીઓના બાળકોની સંભાળ રાખવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજના કામ કરતી સ્ત્રીઓને સલામત અને આર્થિક રીતે પોસાય તેવી રહેઠાણ સુવિધાઓની જોગવાઈ કરી આપે છે. કામ કરતી સ્ત્રીઓમાં સિંગલ વર્કિંગ વુમન, કામનું સ્થળ ઘરથી બહુ દૂર હોય તેવી સ્ત્રીઓ, કામ કરતી પરંતુ પતિ નગર બહાર વસવાટ કરતો હોય તેવી સ્ત્રીઓ, વિધવા સ્ત્રીઓ, છૂટાછેડા લીધેલી, ત્યક્તા અને અલગ નિવાસ કરતી સ્ત્રીઓ, રોજગારી માટે તાલીમ લેતી સ્ત્રીઓ, વ્યવસાયિક શિક્ષણ મેળવતી ગર્લ્સ સ્ટુડન્ટ્સનો સમાવેશ કરવામાં આવે છે. તાલીમ લેતી સ્ત્રીઓને 1 વર્ષ સુધી અને ગર્લ્સ સ્ટુડન્ટ્સને 5 વર્ષ સુધી હોસ્ટેલમાં રહેવાની સુવિધા છે તે આપવામાં આવે છે. પરંતુ આ યોજનામાં કામ કરતી સ્ત્રીઓને પ્રથમ પસંદગી છે તે આપવામાં આવતી હોય છે. આમ ટેકારૂપ સેવા તરીકે કામ કરતી સ્ત્રીઓને હોસ્ટેલની જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવતી હોય છે, અને તેમાંય ખાસ કરીને વિધવા સ્ત્રીઓ, છૂટાછેડા લીધેલી, ત્યક્તા અને અલગ નિવાસ કરતી સ્ત્રીઓ, રોજગારી માટેની તાલીમ લેતી સ્ત્રીઓ, વ્યવસાયિક શિક્ષણ મેળવતી ગર્લ્સ સ્ટુડન્ટ્સ, આ બધાનો આમાં શું કરવામાં આવે છે તો કે સમાવેશ કરવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે લોકોએ જોયું કે સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રીઓના આર્થિક વિકાસના જે કાર્યક્રમો છે તે કયા કયા ઘડવામાં આવ્યા છે. તો તેના માટે કુલ ટોટલ 5 કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તેમાં પહેલું સ્ત્રીઓના માટે તાલીમ અને રોજગારી ટેકો પૂરો પાડતો કાર્યક્રમ. એમાં 3 કાર્યક્રમો, એક સ્વલંબન કાર્યક્રમ, ગરીબ સ્ત્રીઓ માટેના કાર્યક્રમો, સ્ત્રીઓ માટેના વ્યવસાયિક તાલીમ તેમજ સ્વ સહાય જૂથ આધારિત પ્રિયદર્શિની કાર્યક્રમ. આટલા કાર્યક્રમો, આ જે કાર્યક્રમ છે તેના અંતર્ગત ઉલ્લેખી અને સ્ત્રીઓને છે તે સહાય આપવામાં આવતી હોય છે. બીજું જોયું સ્વયંસિદ્ધ યોજનાઓ. તો આ સ્વયંસિદ્ધ યોજના એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા પોતાની જાતનું રક્ષણ, પોતાની જાતની સહાય પોતે જ કરે તેને સ્વસહાય તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સહાય યોજના છે, સ્વયંસિદ્ધ યોજના, તેના દ્વારા કોઈ પણ સ્ત્રી છે તે પોતાની જાતે આત્મવિશ્વાસ વિકસાવી અને પોતાની જાતે પોતાનું રક્ષણ કરે તે માટેનું એક કાર્યક્રમ છે તે આ યોજના હેઠળ મૂકવામાં આવ્યો છે. પછી આપણે જોયું સ્વધાર યોજના. તો તેમાં જે સ્ત્રી નિરાધાર છે, કુટુંબમાંથી કાઢી મૂકેલી છે, કુટુંબના આધાર વિનાની છે, કુદરતી આફતથી ઘર વિહોણી બનેલી છે, તેવી સ્ત્રીઓને આમાં ખોરાક, પોશાક, આશ્રય, સ્વાસ્થ્ય સંભાળ, સલાહ, માર્ગદર્શન, કાનૂની સહાય તેમજ આર્થિક અને સામાજિક પુનર્વસનની જોગવાઈઓ છે તે સ્વધાર યોજના હેઠળ કરી આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે હંગામી રહેઠાણ યોજના. તો આવી જે યોજના છે તેના હેઠળ સ્ત્રીઓ અને છોકરીઓને કુટુંબના દબાણ, સામાજિક બહિષ્કાર, નૈતિક જોખમ વગેરેના લીધે જે કોઈ માનસિક અને સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે તે સામનો કરવા માટે તેને આ હંગામી રહેઠાણ યોજના હેઠળ થોડા ટાઈમ માટે હંગામી આશ્રય આપવામાં આવતો હોય છે, અને એ રીતના તેનું થોડા સમય માટે રક્ષણ કરવામાં આવતું હોય છે. અને છેલ્લે છે ટેકારૂપ સેવા તરીકે કામ કરતી સ્ત્રીઓ માટે હોસ્ટેલની સુવિધા. તો જે કોઈ સ્ત્રીઓ જે કોઈ તાલીમ લેતી સ્ત્રીઓ છે તો આવી સ્ત્રીઓને તેના યોજનામાં અને જે આ યોજનામાં કામ કરતી સ્ત્રીઓ છે તેને સલામત અને આર્થિક રીતના પોસાય તેવી રહેઠાણ સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે. આ રીતના આટલા આપણે લોકોએ જે તેના આર્થિક વિકાસના કાર્યક્રમો છે તે આર્થિક વિકાસના કાર્યક્રમો અંતર્ગત સ્ત્રીઓની સમસ્યાઓ છે તે નિવારવાના પ્રયત્ન કરવામાં આવે છે.
તો આજના આપણા આ વિડીયોમાં સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રીઓના જે આર્થિક વિકાસના કાર્યક્રમો છે તેના વિશેની સમજૂતી મેળવી. હવે પછીના વિડીયોમાં આપણે લોકો આ યુનિટનો છેલ્લો જે મુદ્દો છે સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રીઓ માટે આરોગ્ય સેવા માટેના જે કાર્યક્રમો છે તેના વિશેની સમજૂતી છે તે આપણે મેળવીશું. જો પહેલાં આપણે જોયું શૈક્ષણિક વિકાસ કઈ રીતના કર્યો છે, પછી આપણે જોયું તેનો આર્થિક વિકાસ કઈ રીતના કરવામાં આવ્યો છે, સાધવામાં આવ્યો છે, અને હવે આપણે જોવાનું છે તેના આરોગ્ય વિકાસ માટે થઈને શું કોઈ કાર્યક્રમો છે તે ઘડવામાં આવ્યા છે. તો કયા કાર્યક્રમો આરોગ્ય વિકાસને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યા છે તેના વિશેની સમજૂતી હવે પછીના વિડીયોમાં આપણે લોકો મેળવીશું.